એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમ યોજી બાળકોને શાળા તરફ વાળવાનો પ્રયાસ કરે છે, જ્યારે બીજી તરફ શાળાની માળખાગત સુવિધામાં છીંડાથી વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવતા ડરે છે। આવી જ એક સ્કૂલ આવી છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનિયા ગામે, કે જ્યાં ધોરણ 9 અને 10ની માધ્યમિક શાળા એકદમ દયનીય હાલતમાં પહોંચી ગઈ છે। પ્રથમ વરસાદમાં 2 ફૂટ બેસી ગયા શાળાના ઓરડા, શાળાની અનેક દિવાલોમાં પડી ગઈ તિરાડો। બરાનિયા માધ્યમિક સ્કૂલની ખસ્તા હાલત, શું ભ્રષ્ટાચારનો ભોગ બની છે શાળા? થોડા દિવસ પહેલા સ્કૂલના એક રૂમમાં તળ 2 ફૂટ જેટલી બેસી જવાનો વિડીયો વાયરલ થયો હતો। જ્યારે આ અંગે ખરાઈ કરવામાં આવી તો આ વિડીયો વાયરલ હકીકતમાં ફેરવાઈ ગયો। આ શાળા છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનિયા માધ્યમિક શાળા, જે એકદમ ખસ્તા હાલતમાં છે। 2015માં બનેલી શાળામાં અલગ અલગ ધોરણ માટે કુલ 5 રૂમો આવેલા છે, જેમાં માત્ર 45 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। પરંતુ હાલમાં 5 રૂમમાંથી માત્ર 2 રૂમમાં જ અભ્યાસ કાર્ય થઈ રહ્યું છે, જ્યારે બાકીના 2 રૂમમાં તો વિદ્યાર્થીઓ જતા પણ ડરે છે, કારણ કે તે બંને રૂમમાં જમીન 2 ફૂટ જેટલી બેસી ગઈ છે। સ્કૂલ તો પડે એવી છે અને માંડ બીતા આવી છે અને રસ્તોય ખરાબ છે, પાણી ભરાઈ જાય, સહેજ વરસાદ આવે એટલે ઘરે જતું રહેવાનું અને ભણતર હોતન બગડે છે અમારું। શું સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે અમે એટલું માંગીએ છીએ કે રસ્તો સારો કરી દે અને સ્કૂલ સારી કરી દે। કેટલા ઓરડા છે સ્કૂલમાં? 5। કેવા છે ઓરડા? 2, એક જ સારો છે, એમાં એક તો પડે એવો છે। બરાનિયા ગામના તે આવી સ્કૂલની સ્થિતિને લીધે નથી આવતા, એ બહાર રાણપુર ને એવા ભણવા જાય બીજે ભણવા જાય। બહુ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે। કેટલા રૂમ છે? 5। ઈ નીચેથી રૂમમાં બેસાયું છે? 2 જ રૂમમાં બેસાય એવું છે ને નીચે તળિયેથી બેસી ગયું છે હાવ, અને બીતા આવવું પડે છે કે ક્યારે પડશે એમ। શું સરકારને શું તમારી વિનંતી? અમારી એટલી જ વિનંતી છે કે અમારી સ્કૂલ જલ્દીથી જલ્દી સારી કરાવો, નવી બનાવરાવો। હાઈસ્કૂલનું નિર્માણ 2015માં થયું હતું। હાલમાં સ્કૂલના બાંધકામમાં નીચેના તળની માટી ધસી જવાથી 3 રૂમોની સ્થિતિ ભંગાર છે, જ્યારે બાકીના 2 રૂમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તે પણ ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે। સ્કૂલની દિવાલોમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે। એવું લાગે છે કે અહીં સ્કૂલ નહીં પરંતુ ભૂકંપગ્રસ્ત કોઈ કાટમાળ ઊભો છે। આ બધું નીચે હું વરસાદના પાણીને લીધે નીચે ભરાવો થતાં બેસી ગયેલું છે તળ બધું। એવું કેટલા સમયથી છે? મતલબ 3-4 વર્ષથી કદાચ હશે। હું તો હમણાં લાસ્ટ ટાઈમ આવ્યો હતો, પણ હવે ગયા વર્ષથી તો છે જ। એટલે આમાં અકસ્માત થઈ શકે એવું લાગે છે ને? હા, અકસ્માતમાં તો પૂરી સંભાવના કરી। એટલે આ તાત્કાલિક આમાં રિપેરિંગ માટે કોઈ દરખાસ્ત કરી? હા, અરજીઓ કરેલી છે। નહીં, કોન્ટ્રાક્ટરને તો ન કહીએ કે અહીંની જમીન જ એવી પૂરી છે ને, કાળી માટી છે, કાળી માટી હોય એટલે ઝડપી બેસી જાય, આમ કડક હોય ને વરસાદની પલ્લે એટલે ચીકણી થઈને નીચે બેસી જાય, એટલે નીચેના ભોંયરા ભૂવા પડી જાય એમ। પણ એમની તો હવે અહીંયા વિદ્યાર્થીઓને ભણાવવા એવી સ્થિતિ છે કે નહીં? ના, નથી, સ્થિતિ નથી અહીં તો એના માટે આખી સ્કૂલ નવી ફરીથી બનાવી? હા, નીનું તળ ભોંયતળિયું આખું ફરીને નાખવું પડે એનું। આવી જર્જરિત સ્કૂલમાં શિક્ષણ કાર્ય કેટલું યોગ્ય છે? ન કરે નારાયણ ને અચાનક કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની? બાળકોને કે સ્ટાફને કંઈ થાય તો જવાબદાર કોણ? આટલા નબળા બાંધકામ માટે કઈ એજન્સી કે કયો વિભાગ જવાબદાર છે? 10 વર્ષમાં ઇમારત ખંડેર બની જાય તે કેટલું વ્યાજબી છે? ત્યારે ગામના સરપંચને આશંકા છે કે સ્કૂલના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવો જોઈએ। સ્કૂલ તો સારી હોવી જોઈએ સાહેબ, સ્થિતિ તો એવી હોવી જ ન જોઈએ। અમે રજૂઆત કરી છે કે ભાઈ આ જે ત્યાંનો નિકાલ ઝડપી આવે, સરકાર નિર્ણય લે, એવું અમે રજૂઆત કરી છે। ત્યારે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો એવું પણ લાગી રહ્યું છે, તમારી દ્રષ્ટિએ શું કહેશો? એવું મારી દ્રષ્ટિએ પણ દેખાય છે। ખરેખર તળ મજબૂત હોવા જોઈએ? તળ મજબૂત હોવું જોઈએ। શું દેખાય છે તમારી દ્રષ્ટિએ? થોડું જાજુ કામ ઓલું થયેલું છે। ગ્રામજનો અને સરપંચ દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆત છતાં શાળામાં મજબૂત બાંધકામ થઈ શક્યું નથી। ત્યારે સરકારે સમગ્ર બાબતની નોંધ લઈને વહેલી તકે બાળકોનો અભ્યાસ ન બગડે તે રીતે શાળાનું સમારકામ અથવા નવી શાળાનું નિર્માણ કરાવવું જરૂરી બન્યું છે। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV, બોટાદ।